નમસ્કાર મિત્રો, ફરીથી આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો જય શિવ શંભુ, સ્વાગત છે તમારું ઓનલાઈન વર્કના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજે આપણે ગુજરાત ગૌણ સેવા દ્વારા આવેલી નવી ભરતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ના સંપૂર્ણ નોટિફિકેશનની માહિતી મેળવીશું. સૌપ્રથમ આવેદનની તારીખોની વાત કરીએ તો તારીખ 7 માર્ચ 2026થી તારીખ 21 માર્ચ 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 254 છે તથા કઈ કચેરીમાં કેટલી અને કયા વર્ગ માટે કેટલી તે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો તારીખ 21 માર્ચ 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તેમાં કેટલાક કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવે છે તે તમે અહીં જોઈ શકો છો. જેમ કે અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની તથા દિવ્યાંગોને 10 વર્ષની તથા તમે બાજુમાં આપેલ મહત્તમ વય મર્યાદા પણ વાંચી શકો છો. હિન્દી. હવે પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે, જે દર મહિને 26,000 રહેશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ એજ્યુકેશન લાયકાતની વાત કરીએ તો હેલ્થના 1 વર્ષનો કોઈ સર્ટિફિકેટ ધરાવતો કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ એ અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ તથા કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ થતાં હિન્દી તેમજ ગુજરાતીની પણ નોલેજ હોવી જોઈએ. ત્યારબાદ અહીં જાતિ પ્રમાણપત્ર તેમજ અપ્લાય કેવી રીતે કરવું તેના માટે તેમજ વયા મર્યાદાની તારીખો વિશે માહિતી આપવામાં આવેલી છે, જે તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે ફોર્મ ચલણની વાત કરીએ તો અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા તથા અન્ય માટે 500 રૂપિયા છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમને પૈસા પાછા મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો MCQ આધારિત રહેશે, જે CBRT/OMR પદ્ધતિથી લેવામાં આવશે. પાર્ટ એમાં રેઝોનિંગ અને મેથ્સ થતા ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્શન 30/30/30 એમ કુલ 90 ગુણનું રહેશે. પાર્ટ બીમાં કુલ 120 ગુણના સંબંધિત 20 લગતા પ્રશ્નોનો રહેશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો તો સિલેબસની માહિતી તથા અન્ય માહિતી આપેલી છે, જે તમે વાંચી શકો છો. જો સિલેબસની વિગતવાર માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરો, આપણે તેના પર પણ વિગતવાર વિડીયો બનાવીશું. થતાં નોટિફિકેશન આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકેલું છે, જ્યાં તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ઓકે, આજે આટલું. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય શિવ શંભુ.